પહોંચી જતા અંબાજી કરીને આશે તો માના દર્શન જોયું છે આપે રોકણ હતા તો હવાર ઉઠી જતા લઈ લીધું હતું દાતણ ને પણ કિશનભાઈ તો એનું થોબડું ચમકાવતા હતા ખાઈ લીધું હતું એનર્જી વાળું કેળું નીકળી જતા દોતા ત્રીજો દાડો ને આપણે રહેવાનું હતું રથંગાત ચમકે આગળ આવતો તો ત્રિશુળ ઘાટ પહોંચી જતા ત્રિશુળ ઘાટ ને પાછળ આપણો રથે કોણ આપે જતો તો સંજયભાઈ આપણે વિડીયો બનાવતા હતા અને તમારો ભાઈ હંગા થયા ત્રિશુળ ઘાટ ઉપર ને અહીંયા બધા ગરબા રમતા હતા ઘાટે ચાની ચુસ્કી મારીને આપે મમતા બ્લોક્સ ના અંદર નીકળી જતા અંબાજી તરફ જતા એટલે હવાર માં આટલો મસ્ત વ્યૂ જોવા મળે એટલે ગમે એટલો થાક ઉતરી જ જાય જેમ અંબાજી તરફ જતા હતા એમ પહાડોની સુંદરતા વધતી જ જતી હતી પહોંચી જતા અંબાજી ને આપે નીકળી જતા ગબ્બર જવા હારું પહોંચી જતા અડધે રસ્તામાં નહીં ત્યાં પણ ગબ્બર દેખાતો તો આપડા બધા ભાઈઓ ફોટા પાડતા હતા પહોંચી જતા ગબ્બર પાસે બધા ભાઈઓ બેસી જતા લીંબુ શરબત પીવા વધારે શરબત જેમ મસ્ત લાગે હોય એ છે આપડા પવન બ્લોગર થોડી ઘડા બેઠા હતા ને એવકમાં આપણો રથે આવી ગયો પહોંચી જતા ગબ્બર ઉપર ને કરીને આવશે તો અંબેમાના દર્શન કરીને આપે આવી જતા ધજાના દર્શન કરવા ત્યાંથી આપણે અંબેમાનું ગોલ્ડન ટેમ્પલ પણ દેખાતું હતું અંબેમાના દર્શન કરીને આપે આવી જતા ભૂપતભાઈ ની ગાડીમાં વિક્રમભાઈ બેઠા હતા સ્કોર્પિયો હતા સાહિલભાઈ તો ઊંઘ તોડતા હતા કે વાત જ છોડી આપણે આવી જતા ચાર રસ્તા પહોંચી જતા આશાપુરા માવા ભંડાર ઝાપટવાની મસ્ત ગરમા ગરમ કચોરી આજના આપણા સ્પોન્સર હતા ભૂપતભાઈ આપડા જોનીભાઈ ભૂપતભાઈ ના કુંવર આપડા જોનીભાઈ તો એટલા લેટવા થઈ ગયા પપ્પા માવા નતા ખાવા મફત ની કચોરી દાબીને આવી જતા આપણે ગાડીમાં લઈ જતો તો પહોંચી જતા ઘરે મળશું હવે નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય અંબે માં જય દ્વારકાધીશ.